નમસ્કાર। પહેલાં તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ આપણે ખોલીએ એટલે આપણને ખાસ કરી અને ભુવાઓના વિડીયો જોવા મળે છે અને નામી અનામી અને સાચા અને ખોટા બધા ભુવાઓ અત્યારે મિત્રો એમ જોવા જઈએ તો અત્યારે જ્ઞાનીબેન ઠાકોરના વિરુદ્ધમાં અત્યારે બહુ બોલી રહ્યા છે। જ્ઞાનીબેન આમ બોલ્યા છે, અમને આમ ચેલેન્જ આપી છે, આમને આમ થશે, જ્ઞાનીબેનને આમ થશે। તો મિત્રો મારે ખાલી જે ભુવાઓ છે એમને એટલું જ કહેવું છે કે જ્ઞાનીબેન ઠાકોરે તમારો કોઈનું ભુવાઓનું નામ નથી લીધું તો તમે શા કારણથી જ્ઞાનીબેન ઠાકોરનો આટલો બધો વિરોધ કરી રહ્યા છો। અને જે મિત્રો સાચા ભુવાઓ છે તો એમને તો બોલવાનું આવતું નથી આમાં, અને જે ખોટા ભુવાઓ છે એ તો મિત્રો ભલે ને બોલ્યા કરતા હોય, પણ મિત્રો મારે ખાલી એટલું જ કહેવું છે કે જે જ્ઞાનીબેન ઠાકોરે મિત્રો જે વાત કરી કે ઠાકોર સમાજની દીકરીને ભણાવવાની જરૂર છે, અભ્યાસની જરૂર છે, ના કે દશામાના વ્રત લેવાની। અને જે ભુવાઓને લઈને વાત કરી હતી કે જે ઠાકોર સમાજમાં અંધશ્રદ્ધા બહુ ચાલે છે અને અંધશ્રદ્ધા બહુ માને છે, તો એના વિશે પણ જ્ઞાનીબેન ઠાકોરે વાત કરી હતી કે જે ભુવાઓને લઈને જ્ઞાનીબેન ઠાકોરે વાત કરી કે આ બધું જે ધૂણે આ બધું કરે એના કારણે આપણો સમાજ બહુ પાછળ છે। જે મિત્રો સાચા ભુવા નથી એમને લઈને કહી દીધું, તો મિત્રો જે ખોટા ભુવા ધૂણે ને એમને લઈને વાત કરી હતી। તો જ્ઞાનીબેન ઠાકોરને જે કોઈ વિરોધ કરી રહ્યા ને મિત્રો એમને મારે ખાલી એટલું જ કહેવું છે કે જ્ઞાનીબેન ઠાકોરે તમારું નામ નથી લીધું, અને જે આ વાત છે માત્ર સમાજ માટે કહી હતી, બીજી સમાજના ભુવાઓને કે બીજી સમાજ વિશે પણ આ જ્ઞાનીબેન ઠાકોરે વાત નથી કરી, છતાં પણ આ જે જ્ઞાનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે ને એમને મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ તમે વિરોધ ના કરો। અને જે જ્ઞાનીબેન ઠાકોરે વાત કરીને એ ઠાકોર સમાજના હિતમાં કહી છે, કારણ કે આમ જોવા જઈએ ને મિત્રો તો બીજી સમાજ જે ઠાકોર સમાજ કરતાં મિત્રો બહુ આગળ છે, અને અભ્યાસમાં હોય કે નોકરીમાં હોય, કોઈ પણ વ્યવસાય હોય મિત્રો, તો જે બીજી સમાજ છે એ ઠાકોર સમાજ કરતાં બહુ આગળ છે। તો મારે ખાલી એટલું જ કહેવું છે મિત્રો કે તમે જ્ઞાનીબેન ઠાકોરનો વિરોધ ના કરો, જ્ઞાનીબેન ઠાકોરનો વિરોધ તમારે કરવાનો થતો જ નથી। અને ખાસ એટલું જ કે જે સાચા ભુવાઓ છે ને એમને પણ આપણે માનીએ છીએ, અને અમુક લોકો કહી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસ છે એટલે સનાતન ધર્મ નથી માનતા। ભાઈ કેમ નથી માનતા? જ્ઞાનીબેન ઠાકોર એક ઠાકોર સમાજની દીકરી છે, અને એ પણ માતાજી ભગવાનને બધાને માને છે, ભુવાઓને પણ માને છે, પણ જે સાચા ભુવાઓ છે એમને, અને જે વાત કરી જ્ઞાનીબેન ઠાકોરે એ ખોટા ભુવાઓને લઈને વાત કરી છે। તો મિત્રો જે કોઈ સોશિયલ મીડિયાની અંદર અત્યારે રીલ આપણે જોઈએ ને એટલે ખોટા ભુવાઓની રીલ જોવા મળે છે, કારણ કે સાચા ભુવાઓ છે અમને તો રીલ જ ના જોવા મળે આપણને। તો આપણે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ તમે ખોટો વિરોધ જ્ઞાનીબેન ઠાકોરનો ના કરો, તમારું નામ પણ નથી લીધું, અને જ્ઞાનીબેન ઠાકોરે એક ઠાકોર સમાજને જે એક સહી દિશા બતાવી છે, આપણો સમાજને અભ્યાસ તરફ આગળ લઈ જવો જોઈએ, એના માટે જ્ઞાનીબેન ઠાકોરે સરસ મજાની વાત કરી હતી। પણ અમુક લોકોને જે મગજ એટલું બધું કામ નથી કરતું એટલે મિત્રો બહુ એનો વિરોધ કરી રહ્યા છે, અને આપણા સમાજના પણ લોકો અમુક જ્ઞાનીબેનના વિરુદ્ધમાં બોલી રહ્યા છે કે મિત્રો તમે લાંબુ વિચારો, અને ભગવાન માતાજી બધું છે, પણ ભુવાઓને લઈને વાત કરી છે, જે અમુક જે ખોટા ભુવા છે એમને લઈને। તો મિત્રો ખોટો રીતે જ્ઞાનીબેન ઠાકોરનો વિરોધ ના કરો। અને તમારે મિત્રો શું કહેવું છે? જે જ્ઞાનીબેન ઠાકોરે મિત્રો જે વાત કરી એમને લઈને તમારું શું કહેવું છે, અને ભુવાઓને લઈને તમારું મિત્રો શું કહેવું છે એ કોમેન્ટમાં તમારો અભિપ્રાય શેર કરજો મિત્રો। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે।